સ્વતંત્રતા પર્વની ઉજવણી દરમિયાન રાહુલ ગાંધીની બેઠક વ્યવસ્થા મુદ્દે મીડિયા અને રાજકીય વર્તુળોમાં અનેક ચર્ચાઓ ચાલી રહી હતી। જો કે આ ચર્ચા પર રક્ષા મંત્રાલય તરફથી પૂર્ણ વિરામ મૂકવામાં આવ્યું છે। રક્ષા મંત્રાલય તરફથી સ્પષ્ટતા કરાઈ કે રાહુલ ગાંધી માટે આગળની સીટ રિઝર્વ હતી। રાહુલ પોતાની મરજીથી પાછળની સીટ પસંદ કરીને બેઠા। વિપક્ષી નેતાના નાતે રાહુલ ગાંધી પાછળ કેમ બેઠા તે ચર્ચાનો વિષય બન્યો હતો। મહત્વનું છે કે પ્રોટોકોલ મુજબ વિપક્ષના નેતાને આગળની હરોળમાં બેસાડવામાં આવે છે। મીડિયા અને રાજકીય વર્તુળોમાં અનેક ચર્ચાઓ ચાલી રહી હતી। જો કે આ ચર્ચા પર રક્ષા મંત્રાલય તરફથી પૂર્ણ વિરામ મૂકવામાં આવ્યું છે। રક્ષા મંત્રાલય તરફથી સ્પષ્ટતા કરાઈ કે રાહુલ ગાંધી માટે આગળની સીટ રિઝર્વ હતી। રાહુલ પોતાની મરજીથી પાછળની સીટ પસંદ કરીને બેઠા। વિપક્ષી નેતાના નાતે રાહુલ ગાંધી પાછળ કેમ બેઠા તે ચર્ચાનો વિષય બન્યો હતો। મહત્વનું છે કે પ્રોટોકોલ મુજબ વિપક્ષના નેતાને આગળની હરોળમાં બેસાડવામાં આવે છે।